અમદાવાદ અને તેના આસપાસના ક્ષેત્રોમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। કોર્પોરેશન હવામાન વિભાગની આગાહી પ્રમાણે લોકોને ગરમીથી બચવા મુદ્દેના સૂચનો આપશે। એક્શનના પ્લાન અંતર્ગત કરવામાં આવનારા કાર્યવાહી પર નજર કરીએ તો એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે। આ સાથે જ શહેરમાં અલગ અલગ સ્થળો પર પીવાના પાણીની પરબો ઊભી કરાશે। બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। ઉનાળામાં જ્યારે રેડ એલર્ટ જાહેર કરાશે ત્યારે બપોરે 12 થી 4 કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગીરી પણ બંધ રખાશે। આ સાથે જ આંગણવાડીઓ અને સિવિક સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્ર વગેરે જગ્યાઓને નાગરિકોને વિના મૂલ્યે ઓઆરએસના પેકેટ વિતરણ કરવામાં આવશે। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભા કરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યારે હવામાન ખાતા દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવશે એ દરમિયાન આપણે દરેક યુએસસી સેન્ટર ઉપર, સીએસસી સેન્ટર ઉપર અને એએમટીએસ મુખ્ય બસ સ્ટોપ અને બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર આપણે ઓઆરએસના કોર્નર બનાવેલા છે। એ દરમિયાન હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યારે હીટ વેવની આગાહીઓ આપવામાં આવશે ત્યારે જ્યાં મોટા બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલે છે ત્યાં બપોરે કામગીરી બંધ રાખવા માટે અને જે તે એનજીઓ દ્વારા વિવિધ જગ્યાએ પાણીની પરબો બનાવવા માટેની વ્યવસ્થાની સૂચના આપવામાં આવી છે।